નમસ્કાર દર્શકો, હું છું કવિતા લીંબડ. આપ સૌનું સ્વાગત કરું છું મહાસત્તા બનેગા મેરા દેશની ચેનલ પર. આજે આપ સૌના માટે હું એક એવો એપિસોડ લઈને આવી છું જેમાં તમને ઐતિહાસિક સ્થાનો જોવા અને જાણવા મળશે. તો મિત્રો, શરૂ કરીએ આજનો એપિસોડ. એકલિંગજી કૈલાશપુરી ક્ષેત્રની નજીક આવેલા ઐતિહાસિક સ્થાનોની જાણકારી. સાસ બહુ મંદિર, નાગદા. આ મંદિર સહસ્ત્રબાહુ મંદિર તરીકે પણ ઓળખાય છે. કુંડેશ્વર મહાદેવ મંદિર. કુંડેશ્વર મહાદેવ મંદિર, ટીકમગઢ. ટીકમગઢ શહેરનું નામ પહેલાં તહેરી હતું. પછી ભગવાન શ્રી કૃષ્ણના નામ ટીકમ પર આ શહેરનું નામ પડ્યું ટીકમગઢ. કુંડેશ્વર મંદિર જામનેર અને જમનાર નદીની આજુબાજુ આવેલું છે. કુંડેશ્વર મહાદેવ મંદિર 13મું જ્યોતિર્લિંગના નામથી ઓળખાય છે. અહીંયાના સ્થાનિક પૂજારીનું કહેવું છે કે જ્યોતિર્લિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે. વિશાળ જંગલ અને નદીના કિનારે આવેલું આ મંદિર બહુ જ સુંદર અને અદ્ભુત દેખાય છે. કુંડેશ્વર મહાદેવ મંદિર બુંદેલખંડ ના મહાકાલના નામ પરથી પણ ઓળખાય છે. આ મંદિરની એક પ્રસિદ્ધ કથા છે જે હું આજે તમને જણાવવા જઈ રહી છું. દૈત્યોનો રાજા બાણાસુર જામનેર નદીના કિનારે બાણપુરમાં રહેતો હતો. બાણપુરની આજુબાજુ વિશાળ જંગલ હતું. બાણાસુરની દીકરી રાજકુમારી ઉષા રોજ રાત્રે જામનેર નદીને પાર કરીને આ વિશાળ જંગલના ભયાનક માર્ગથી આ સ્થાન પર આવતા હતા. આ જમનાર નદી પર એક ઊંડું કુંડ બનાવવામાં આવ્યું હતું. જેવા રાજકુમારી ઉષા અહીંયા પહોંચતા તરત જ કુંડનું પાણી 2 ભાગમાં ફાટી જતું હતું અને રાજકુમારી ઉષા માટે કુંડની અંદર જવા માટે રસ્તો બની જતો હતો. એકવાર ઉષાના પિતા બાણાસુરે ઉષાનો પીછો કર્યો. એમણે આખી રાત ઉષાની રાહ જોઈ. પછી પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉષા કુંડની બહાર આવી તો એમણે જોયું એમના પિતા ત્યાં ઊભેલા હતા. બંને વચ્ચે વાતો થઈ. ત્યાર પછી બાણાસુરને ખબર પડી કે આદિદેવ દેવો કે દેવ મહાદેવ આ જ કુંડની અંદર રહે છે અને રાજકુમારી ઉષા શિવની આરાધના માટે રોજ કુંડની અંદર જાય છે. ત્યાર પછી
બાણાસુરે પણ ત્યાં એક પગ પર ઊભા રહીને તપ કર્યું હતું. અંતમાં શિવજી પ્રસન્ન થયા અને બાણાસુરને દર્શન દેવા માટે કુંડથી બહાર આવી શિવલિંગના રૂપમાં પ્રગટ થયા. કુંડનું નિર્માણ જમનાર નદીના ઝરણું પડવાના લીધે થયું હતું. તો મિત્રો, આ છે અહીંયાની પ્રસિદ્ધ કથા. અમરખ મહાદેવ મંદિર. ઇન્દ્ર સરોવર. શૃંગી ઋષિ આશ્રમ. શૃંગી ઋષિ આશ્રમ સિંગિયા, બિહારના મિથિલા પ્રદેશમાં મધુબની જિલ્લાના સિંગિયા ગામમાં આવેલ શૃંગી ઋષિ આશ્રમ એ રામાયણમાં વૈદિક ઋષિ શૃંગી સાથે સંબંધિત એક પ્રાચીન આશ્રમ છે. આશ્રમના કેમ્પસમાં શિંગેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાતું પ્રખ્યાત ભગવાન શિવનું મંદિર છે. આ આશ્રમ પ્રાચીન મિથિલા ક્ષેત્રમાં ઋષિ શૃંગી ઋષિનું નિવાસસ્થાન હતું. દંતકથા અનુસાર શૃંગી ઋષિ ઘણા વર્ષો સુધી અહીં રહ્યા હતા. મિથિલાના વિદ્વાનોના મતે ઋષિ શૃંગીએ તેમનો અંતિમ સમય અહીં વિતાવ્યો હતો. ગામનું નામ તેમના નામ પરથી પડ્યું હતું અને તેને સિંગિયા કહેવામાં આવ્યું હતું. આશ્રમના પરિસરની સંભાળ ઋષિ શૃંગી સેવા સમિતિ નામની એક સમુદાય સંસ્થા દ્વારા લેવામાં આવે છે. નીલકંઠ મહાદેવ. બાઘેલા તળાવ. અંબાજી મંદિર. વિષ્ણુ મંદિર.
देवेश्वर महादेव मंदिर, भगवान लकुलेश मंदिर, माँ अम्बा, माँ कालिका, गणपति जी, महालक्ष्मी माँ मंदिर, तुलसी कुंड, करज कुंड, वैकुंठेश्वर, रुद्रहरि गुफा, खीमज माता, राष्ट्रसेना पैटरसन माता, बापा रावल समाधि संग्रह स्थान, शनिदेव मंदिर, जगदीश मंदिर, મિત્રો આજના એપિસોડમાં આપણે એકલિંગજી કૈલાશપુર ક્ષેત્રની નજીક આવેલ ઐતિહાસિક સ્થાનો વિશે જાણવા મળ્યું અને આ જાણકારી આપણને નીતિનભાઈ ભટ્ટે પહોંચાડી છે. આવા સરસ જાણવા જેવા સ્થાનો અને અગત્યની કથાઓ કહેવા બદલ આપણી ચેનલ નીતિનભાઈ ભટ્ટને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. મિત્રો, તમને આ એપિસોડ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર, કમેન્ટ જરૂર કરજો. ઓમ નમઃ શિવાય.